જિલ્લામાં ચોમાસું જામતા જ રસ્તાઓ પર ખાડા અને પાણીની જમાવટ લોકોને હાડમારી શરૂ। ભરૂચ જિલ્લામાં 2 દિવસથી ચોમાસું જામ્યું છે। જગતનો તાત જ્યાં ખુશખુશાલ છે ત્યાં શહેરીજનો વાહન ચાલકોની યાતના વધી ગઈ છે। વરસાદની પાણીના નિકાલની કામગીરી યોગ્ય ન કરાઈ હોય, વોટર બ્લોક સ્પોટ સહિતને લઈ નજીવા વરસાદમાં જ પાણી ભરાતા વરસાદ લોકો માટે મુસીબતરૂપ બની રહ્યો છે। આટલું ઓછું હોય તેમ વરસાદ વચ્ચે ઉભરાતી ગટરોથી લોકોની મુશ્કેલીઓ વધી રહી છે, જેના પર તંત્ર આગામી દિવસોમાં વધુ ધ્યાન આપે તેમ લોકો ઈચ્છી રહ્યા છે। આજે ગુરુવારે સાંજે 4 કલાક સુધીમાં હાંસોટ અને વાલિયામાં 2 ઇંચ, વાગરામાં 1.5 ઇંચ, અંકલેશ્વરમાં 1 ઇંચ અને નેત્રંગમાં 0.5 ઇંચ વરસાદ વરસ્યો હતો, જ્યારે ઝઘડિયામાં 11 મિલીમીટર, આમોદમાં 8 મિલીમીટર અને ભરૂચ તેમજ જંબુસરમાં માત્ર 4 મિલીમીટર વરસાદ નોંધાયો હતો।